નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હું તમને આ પ્રકારનું સરસ મજાનું ગુજરાતી ફોન્ટની અંદર ગ્લાસ ફોન્ટ ઇફેક્ટ નામ બનાવતા શીખવીશ। તો ચાલો દોસ્તો, જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આ પ્રકારનું નામ તમે કઈ રીતે એડિટ કરી શકશો। તો સૌથી પહેલા તમારે પિક્સલ લેબ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ત્યારબાદ જે પણ નામ તમારે લખવાનું છે, જે આ ઇફેક્ટની અંદર બનાવવાનું છે, તે નામ તમારે અહીંયા પિક્સલ લેબ એપ્લિકેશનની અંદર ટાઈપ કરી લેવાનું છે, જેનો કોડ બનાવી અને તમારે ગુજરાતીની અંદર આ રીતે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે રીતે તમારે નામ લખી લેવાનું છે। ત્યારબાદ અહીંયાથી બેકગ્રાઉન્ડને ટ્રાન્સપેરેન્ટ કરી દઈશું અને પછી આ નામને સેવ કરી લઈશું। અહીંયાથી કસ્ટમ સાઇઝને અલ્ટ્રામાં રાખી સેવ ટુ ગેલેરી કરી દઈશું। ત્યારબાદ અહીંયા બંને નામ છે, તો બંને નામને પહેલા તો વ્હાઇટ કલરની અંદર સેવ કરવાનું છે। ત્યારબાદ અહીંયાથી તેની ઓપેસિટીને થોડી ડાઉન કરી દેવાની છે। અહીંયાથી આ ઓપેસિટીને 50% કરી દઈશું। તો આ રીતે મેં અહીંયા બે નામ લીધા છે, તો બંને નામની ઓપેસિટી હું અહીંયાથી 50% કરી દઉં છું। તો આ રીતે 50% થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું। ત્યારબાદ ફરી આ નામને સેવ એજ ઇમેજમાં જઈ અને સેવ ટુ ગેલેરી કરી દઈશું। પછી તમારે આવી જવાનું છે ESCC 2019ની એપ્લિકેશન ઉપર। જો તમારી પાસે આ એપ્લિકેશન ના હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ અહીંયા જે ગેલેરીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। અહીંયાથી બ્લેન્ક ડોક્યુમેન્ટ તમારે લેવાનું છે। ત્યારબાદ વિથમાં તમે 1280 કરી દેવાનું છે અને હાઇટની અંદર 720 કરી દઈશું। આ રીતે આ એક યુટ્યુબ થંબનેલની સાઇઝ છે। આટલું કર્યા બાદ અહીંયાથી ઓકે કરી દઈશું। ત્યારબાદ આ રીતે એક ટ્રાન્સપેરેન્ટ બેકગ્રાઉન્ડ તમારી સામે ઓપન થઈ જશે। પછી આની અંદર એક આપણે બેકગ્રાઉન્ડ લઈશું, પ્લસના આઇકન ઉપર જઈશું, ફોટો લેયરમાં જઈશું, ફોટો લાઇબ્રેરીમાં જઈશું। હવે તમારે અહીંયાથી જે પણ તમારું બેકગ્રાઉન્ડ હોય તો તમારે લગભગ અહીંયા બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે। કોઈ બી સ્ટ્રક્ચર લઈ શકો છો અથવા બેકગ્રાઉન્ડ લઈ શકો છો। તો જે ફોલ્ડરમાં તમારું બેકગ્રાઉન્ડ હોય તે ફોલ્ડરને તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ અહીંયાથી તે બેકગ્રાઉન્ડને એડ કરી દેવાનું છે। એડ થઈ ગયા બાદ અહીંયાથી બેકગ્રાઉન્ડની સાઇઝને એડજસ્ટ કરી અને ઓકે કરી દઈશું। આટલું થઈ ગયા બાદ હવે આપણે જે 50% ઓપેસિટી વાળું નામ છે તેને અહીંયા એડ કરીશું। તો આ 50% ઓપેસિટીનું નામ છે, તો અહીંયા એડ કરી દઈશું। ત્યારબાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું। પછી તમારે અહીંયા એફએક્સમાં જવાનું છે। એફએક્સમાં ગયા બાદ અહીંયા બેસિકમાં રહી અને અહીંયા બેવલમાં જવાનું છે। બેવલમાં તમારે સેટિંગ અહીંયાથી કરવાનું છે। જે બ્લર છે તેની જગ્યાએ તમારે 32.2 કરી દેવાનું છે। અહીંયાથી રાઈટ ક્લિક કરીશું। એંગલ તમારે પહેલું 180 કરી દેવાનું છે। કલર આપણે વ્હાઇટ રહેવા દઈશું। ડિસ્ટન્સ તમારે અહીંયાથી 32 કરી દેવાનું છે। પછી રાઈટ ક્લિક કરીશું, અહીંયા રાઈટ ક્લિક કરીશું। ત્યારબાદ ફરી એફએક્સમાં જઈશું, બેસિકમાં રહી અને બેવલમાં જઈશું। સેટિંગ તેનું તે રહેવા દઈ, અહીંયાથી એંગલ આપણે 45 કરી દઈશું। રાઈટ ક્લિક કરીશું। ત્યારબાદ એફએક્સમાં જઈશું, ફરી બેવલમાં જઈશું। જે સેટિંગ છે તેનું તે રહેવા દઈ, અહીંયાથી એંગલને આપણે 90 કરી દઈશું। રાઈટ ક્લિક કરીશું। આટલું થઈ ગયા બાદ અહીંયા ટુ લાઇન્સ ઉપર જઈશું, કર્વ્સના સેટિંગમાં જઈશું। કર્વ્સનું સેટિંગ તમારે દોસ્તો ધ્યાનથી જોવાનું છે। કર્વ્સનું સેટિંગ અહીંયા થઈ ગયા બાદ તમે આ કર્વ્સનો સ્ક્રીનશોટ લઈ અને તમારું આવું નામ ઇફેક્ટ વાળું બનાવી શકો છો। તો પહેલું અહીંયા એક ડોટ લેવાનું છે, તેને આ રીતે થોડું ઉપર કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા એક બીજું ડોટ લઈશું, એને આ રીતે થોડું નીચું કરી દેવાનું છે। ત્યારબાદ એક ત્રીજા નંબરનું ડોટ લઈ અને એને આ રીતે સેટ કરી દઈશું। એક ચોથા નંબરનું ડોટ લઈ અને તેને આ રીતે આટલે સેટ કરી દઈશું। આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું। હવે અહીંયા કશું જ કરવાનું નથી, ફરી અહીંયા લેયરના ઓપ્શન ઉપર જઈશું, પ્લસના આઇકન ઉપર જઈશું, ફોટો લેયર, ફોટો લાઇબ્રેરી, અને જે આપણે 100% ઓપેસિટી વાળું નામ હતું જે પહેલા સેવ કર્યું હતું તે નામને અહીંયા એડ કરી દઈશું। તો આ રીતે આ નામ એડ થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા પેન્સિલના આઇકન ઉપર જઈશું, અહીંયાથી સિલેક્ટ પિક્સલ કરીશું। પછી એનના ઓપ્શન ઉપર જઈશું, અહીંયાથી ફિલ એન્ડ સ્ટોક કરીશું। અહીંયા જે ટાઈપ છે તેની જગ્યાએ આપણે અહીંયા સ્ટોક કરી દઈશું અને તેની વિથ અહીંયાથી 15 px કરી દઈશું। આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું, ફરી અહીંયા પેન્સિલના આઇકન ઉપર જઈશું। ત્યારબાદ અહીંયા જે ક્લિયરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। તો આ રીતે જે વચ્ચેનું બેકગ્રાઉન્ડ હશે, જે વચ્ચેનો કલર હશે તે હટી જશે। ફરી પેન્સિલના આઇકન ઉપર જઈશું, અહીંયાથી ડિસિલેક્ટ કરી દઈશું। ત્યારબાદ એફએક્સમાં જઈશું, અહીંયા બેવલમાં જઈશું। બેવલની અંદર તમારે બ્લર અહીંયાથી 10 કરી દઈશું। ડિસ્ટન્સ પણ અહીંયાથી 10 કરી દઈશું। એંગલ પહેલા
180 કરી દઈશું, કલર વાઇટ રહેવા દઈશું અને અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ ફરી એફેક્સમાં જઈશું, બેવલમાં જઈશું, સેટિંગ સેમ રહેવા દઈશું અને અહીંયાથી એંગલ આપણે 45 કરી દઈશું અને ફરી રાઈટ ક્લિક કરીશું. ફરી એફેક્સમાં જઈશું, બેવલમાં જઈશું, સેટિંગ તેનું તે રહેવા દઈશું, એંગલ અહીંયાથી 135 કરી દઈશું. ત્યારબાદ રાઈટ ક્લિક કરીશું. પછી આપણે અહીંયા ટુ લાઇન્સ ઉપર જવાનું છે, અહીંયા કર્ઝના સેટિંગમાં જવાનું છે. કર્ઝનું સેટિંગ અહીંયાથી સેમ કરી જે છે તેનું તે રહેવા દઈશું અને અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ફરી અહીંયા ટુ લાઇન્સ ઉપર જઈશું, અહીંયા શેડો એના હાઇલાઇટ છે તેની અંદર જઈશું. ત્યારબાદ અહીંયા લાઇટિંગનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી લાઇટિંગને અહીંયાથી 40 કરી દઈશું, રાઈટ ક્લિક કરીશું, અહીંયાથી પણ રાઈટ ક્લિક કરી દઈશું. ત્યારબાદ અહીંયા લેયરના ઓપ્શન ઉપર જઈશું, તેની એક અહીંયાથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને ડુપ્લિકેટ લેયર લઈ લઈશું, ડન કરી દઈશું. પ્લસની બાજુમાં જે આઇકન છે લેયરનું તેના ઉપર જઈશું, અહીંયાથી બ્લેન્ડ મોડ આપણે ઓવરલે કરી દઈશું. ત્યારબાદ ફરી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું, એક ડુપ્લિકેટ લેયર લઈશું, ડન કરી દઈશું. એફેક્સમાં જઈશું, ત્યારબાદ અહીંયા બેસિકમાં રહી અને અહીંયા જે ગસિયન બ્લર છે તેના ઉપર ક્લિક કરીશું, જે બ્લર છે તેને 10 રહેવા દઈશું અને અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ફરી અહીંયા લેયરના ઓપ્શન ઉપર ક્લિક કરીશું અને તેનો બ્લેન્ડ મોડ અહીંયાથી જે લાઇનર બ્લેન્ડ મોડ છે તેને સિલેક્ટ કરીશું અને તેની ઓપેસિટી અહીંયાથી 45 કરી દઈશું, એટલે કે 45 કરી દઈશું. ત્યારબાદ જે પ્લસની બાજુમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું, અહીંયા નીચે ડિલીટનું ઓપ્શન છે તેની બાજુમાં એક આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું, અહીંયાથી આ બંને લેયરોને મર્જ ડાઉન કરી દઈશું. તો મર્જ ડાઉન એકવાર અને બીજી વાર આ રીતે બંને લેયરોની જે આપણે ડુપ્લિકેટ ક્રિએટ કરી દઈએ તે લેયરોને બંનેને અહીંયા મર્જ ડાઉન કરી દઈશું. ત્યારબાદ ડન કરી દઈશું. અહીંયા એફેક્ટ્સમાં જઈશું, ડ્રોપ શેડોની અંદર જઈશું, અહીંયાથી આપણે બ્લરને 12 કરી દઈશું, ડિસ્ટન્સને અહીંયાથી 10 કરી દઈશું, રાઈટ ક્લિક કરીશું, જે અહીંયા ઇન્ટેન્સિટી છે તેને અહીંયાથી 50 કરી દઈશું, કલર બ્લેક રહેવા દઈશું અને એંગલને આપણે ચેન્જ કરવાની જરૂર નથી. ત્યારબાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. ત્યારબાદ ફરી અહીંયા લેયરના ઓપ્શન ઉપર જઈશું, જે નીચેની લેયર છે તેને સિલેક્ટ કરવાની છે, તેનો અહીંયાથી પ્લસના બાજુમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરી બ્લેન્ડ મોડ અહીંયાથી ઓવરલે કરી દઈશું અને તેની ઓપેસિટી 85% કરી દઈશું. પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું અને આ લેયરની 3 ડુપ્લિકેટ લેયર બનાવવાની છે. ટોટલ 4 લેયરો થવી જોઈએ, 1, 2 અને આ 3. આ રીતે 3 ડુપ્લિકેટ લેયરો બની જાય ત્યારબાદ ડન કરી દઈશું. હવે અહીંયા નીચે જવાનું છે, નીચેથી જે બીજા નંબરની લેયર છે તેને સિલેક્ટ કરીશું, તેનો બ્લેન્ડ મોડ અહીંયાથી મલ્ટીપ્લાય કરી દઈશું અને ઓપેસિટી તેની અહીંયાથી 25 કરી દઈશું. ત્યારબાદ તેની ઉપરની લેયરને સિલેક્ટ કરીશું, તેનો અહીંયાથી બ્લેન્ડ મોડ આપણે લાઇનર કરી દઈશું. હવે ફરી નીચેની લેયરને સિલેક્ટ કરીશું, જે પ્લસની બાજુમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા ડિલીટની બાજુમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું અને આ લેયરને મર્જ ડાઉન કરી દઈશું, ડન કરી દઈશું. ત્યારબાદ તેની ઉપરની લેયરને સિલેક્ટ કરીશું, ફરી આપણે આ લેયરને અહીંયાથી મર્જ ડાઉન કરી દઈશું, ડન કરી દઈશું. ત્યારબાદ તેની ઉપરની લેયરને સિલેક્ટ કરીશું, ફરી પ્લસના બાજુના આઇકનમાં જઈશું, અહીંયાથી ડિલીટની બાજુમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરી ફરી આ લેયરને મર્જ ડાઉન કરી દઈશું. ત્યારબાદ ડન કરી દઈશું. પ્લસની બાજુમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયાથી બ્લેન્ડ મોડને નોર્મલ ઉપર કરી દઈશું. પછી અહીંયાથી ટુ લાઇન્સ ઉપર જઈશું, અહીંયાથી કર્ઝની અંદર જઈશું. હવે અહીંયા આપણે કર્ઝનું સેટિંગ થોડું ચેન્જ કરી દઈશું. તો જે રીસેટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ તમે પહેલું ડોટ છે તેને આ રીતે ઉપર થોડું ખીંચી લેવાનું છે, બીજા ડોટને આ રીતે થોડું નીચું લાવી દેવાનું છે, ત્રીજું ડોટ એની બાજુમાં થોડું લાવી દેવાનું છે, ચોથા નંબરનું ડોટને આ રીતે થોડું ઉપર લઈ જવાનું છે, પાંચમા નંબરના ડોટને આ રીતે નીચે લાવી દેવાનું છે અને છઠ્ઠા નંબરનું ડોટ આ રીતે કરવાનું છે. તો આ રીતે તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો. આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું, ત્યારબાદ અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરીશું, અહીંયાથી ફરી એક ડુપ્લિકેટ લેયર લઈશું, ડન કરી દઈશું. જે વચ્ચેની લેયર છે તેને સિલેક્ટ રાખવાની છે, તેનો બ્લેડ મોડ અહીંયાથી ઓવરલે કરી દઈશું અને તેની ઓપેસિટી અહીંયાથી 85 કરી દઈશું. ત્યારબાદ નીચેની લેયરને સિલેક્ટ કરીશું, અહીંયા પેન્સિલના આઇકન ઉપર જઈશું, સિલેક્ટ પિક્સલ કરીશું, પછી અહીં એનના ઓપ્શન ઉપર જઈશું, અહીંયા ફિલ એન્ડ સ્ટોક છે તેની ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા ટાઈપ છે તેની અંદર આપણે નીચેનું છે કોડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને ઓકે કરી દઈશું. ફરી આપણે એનના ઓપ્શન ઉપર જઈશું, અહીંયા ફિલ એન્ડ સ્ટોકમાં જઈશું. ત્યારબાદ હવે અહીંયાથી તમે કોઈ બી કલર સિલેક્ટ કરી શકો છો, જે તમારે મનપસંદ કલર આવતો હોય તે કલરને તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. કલર સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું, ફરી અહીંયા પેન્સિલના આઇકન ઉપર જઈશું, અહીંયાથી ડિસિલેક્ટ કરી દઈશું. ફરી અહીંયા લેયર ઉપર ક્લિક કરીશું, જે વચ્ચેની લેયર છે તેને સિલેક્ટ કરીશું. ત્યારબાદ પ્લસની બાજુમાં જે આઇકન છે
છે તેના ઉપર ક્લિક કરીશું. અહીંયા ડિલીટની બાજુમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરી આ લેયરને અહીંયાથી મર્જ ડાઉન કરી દેવાની છે. ત્યારબાદ અહીંયાથી ડન કરી દઈશું. ત્યારબાદ ફરી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું. અહીંયાથી એક ડુપ્લિકેટ લેયર લઈશું, ડન કરી દઈશું અને તેનો અહીંયાથી બ્લેન્ડ મોડ આપણે ઓવરલે કરી દઈશું અને ઓપેસિટી અહીંયાથી 55 જેટલી કરી દઈશું. આ રીતે ઓપેસિટી 55 થઈ જાય ત્યારબાદ અહીંયા ડિલીટની બાજુમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું. અહીંયાથી જે ઉપરની લેયર છે તેને મર્જ ડાઉન કરી દઈશું, ડન કરી દઈશું. પછી અહીંયા સૌથી ઉપરની લેયરને સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ પ્લસની બાજુમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું. અહીંયા ડિલીટની બાજુમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને આ લેયરને પણ અહીંયાથી મર્જ ડાઉન કરી દઈશું, ડન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ એફએક્સમાં જઈશું, ડ્રોપ એન્ડ શેડોમાં જઈશું. અહીંયાથી જે સેટિંગ છે તેનું તે રહેવા દઈ અને ઓકે કરી દઈશું. તો નામ તમારું બની અને તૈયાર થઈ ગયું છે. આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોઈ આ પ્રકારનું નામ બનાવી શકો છો. તેના પછી અહીંયાથી ડન ઉપર ક્લિક કરીશું અને સેવ કરી દઈશું. જ્યારે નામ સેવ કરીએ ત્યારે અહીંયા જે શેરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું, સેવ ટુ ગેલેરી કરી દઈશું. અહીંયાથી જે નામ આપણે એડિટ કર્યું છે તેને સિલેક્ટ કરીશું અને ઓકે કરી દઈશું. તો આ નામ તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે. બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.